સૌથી પહેલાં તો જે આ ઘટના બની છે ખૂબ જ દુઃખદ ઘટના છે અને જે પ્રમાણે નયનકુમારનું જે મોત થયું છે આ ઘટનાને હું અને સમગ્ર મુસ્લિમ સમાજ સખત શબ્દોમાં વખોડીએ છીએ કે આવી ઘટનાઓ બાળકોના અંદર જેની માનસિકતા જે પ્રમાણે અત્યારે થઈ રહી છે એ ખૂબ જ દુઃખની વાત છે. 7 ડે સ્કૂલના અંદર જે પ્રમાણેની આ ઘટના છે સમગ્ર ગુજરાતના અંદર લોકો જોયું છે કે આ ઘટના ના બનવી જોઈએ અને આ ઘટના બની છે તો હું સમજું છું કે જે કસૂરવાર છે ગુનેગાર છે તેમાં કડકમાં કડક સજા થાય. મને જાણવા મુજબ અત્યારે જ માહિતી મારે પોલીસ કમિશનર સાહેબ જોડે વાત થઈ હતી કે આ તમામ જે તપાસ છે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અને ક્રાઇમ બ્રાન્ચ હું સમજું છું તટસ્થ રીતે તપાસ કરીને જે પણ ગુનેગાર છે તેમાં કડકમાં કડક સજા થાય. આવી ઘટનાઓ જ્યારે બનતી હોય છે ત્યારે હું સમજું છું કે ગુજરાતની 6.5 કરોડની આપણી પ્રજા છે એ કોઈ પણ સંજોગોના અંદર આવી ઘટનાઓને ચલાવી ના લેવાય. બાળકોની માનસિકતા જે પ્રમાણે અત્યારે જે ટીવી સોશિયલ મીડિયા કે જે વેબ સિરીઝો જોઈને જે પ્રમાણે માનસિકતા એમની ખરાબ થઈ રહી છે માટે હું સમજું છું કે ઘણી બધી જવાબદાર એમના પરિવારના લોકો પણ છે, સોસાયટીના લોકો પણ છે અને સ્કૂલના મેનેજમેન્ટના અંદર પણ કોઈ જગ્યાએ કમી રહી ગઈ હોય તો હું સમજું છું કે સ્કૂલ મેનેજમેન્ટને પણ એના સામે પણ એક્શન લેવાની જરૂર છે. આ ઘટનાને હું સમગ્ર મુસ્લિમ સમાજ તરફથી અને હું ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સખત શબ્દોમાં વખોડું છું કે આવી ઘટનાઓ કોઈ દિવસ ના બનવી જોઈએ. ખૂબ જ નિંદનીય ઘટના છે. ડીઓ ઓફિસના જે ચૌધરી સાહેબ છે અત્યારે એના જોડે પણ મેં વાત કરી. અત્યારે આજે સંકલન સમિતિની અમદાવાદ શહેરની મિટિંગ છે કલેક્ટરની અંદર 12 વાગે, એમાં પણ આ વાત કરવાનો છું. કલેક્ટરના અંદર પણ આ વાત હું કરવાનો છું કે આવી ઘટનાઓ બનતી હોય મેનેજમેન્ટના અંદર સ્કૂલના જે પણ જે લોકો છે જવાબદાર વ્યક્તિઓ છે તેના સામે પણ એક્શન લેવાની જરૂર છે. જ્યારે પોતે ત્યાં હાજર હતા અને હાજર હતા છતાં પણ તેમણે કોઈ જાતના એક્શન ન લીધા તેના પર પણ હું સમજું છું કે જે બી ટ્રસ્ટી મંડળના લોકો છે, ડાયરેક્ટર છે કે મેનેજમેન્ટના લોકો છે તેના પણ એક્શન લેવાની જરૂર છે.